બેઠેલા એક એક યુવકોની જે સાહસ પરાક્રમ ઘર છોડીને તમારી જે આવવાની તાલાવેલી આને રિઝલ્ટ આપણને બહુ સુપર ફાસ્ટ આપેલી નીકળ્યા ત્યારે એમ હતું કે કદાચ કેટલા કલાક નહીં કેટલા દિવસો બેસવું પડશે પણ તમારો જે જુવાર તમારી જે લાગણી તમારી જે માગણી અને સૌથી વધુ તો તમારું જે આ સાહસ છે ને આ સુધીમાં એવું લાગતું હતું કે સુરત નદી કિનારે છે પણ હવે કેવું પડે સુરત મુંબઈના દરિયા કિનારે રહેલું એવું શહેર દેખાય હવે શું થયું છે તમારે જાણવું છે સાંભળો તો ખરા એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે અહીંયા જેવું સાંભળવામાં આવે બધાએ હર્ષ ઘેલા બનીને જય જયકાર કરતા રસ્તામાં કોઈને નડ્યા વગર જય જયકાર કરતા ઘરમાં જવાનું અને આવતીકાલે ઘરની અંદરમાં લાપસી અને પૂરીના ભોજન તમારે ઘરની અંદરમાં ખાવા જે આપણી ઈચ્છા મનમાં ધારીને તમે બધાને ખબર આ બધી ઈચ્છાઓ આ બધી જ આપણી માંગણીઓ આપણે જે કહ્યું અક્ષરશ થોડા અલગ સ્વરૂપની અંદરમાં અક્ષરશ બધું જ આપણું માન્ય રાખવાની અંદરમાં આવ્યું છે કોઈની જીત હોય તો જીન પ્રેમ વિજય માની તો જીત છે કરતા પણ તમારી સૌથી વધારે જીત છે હવે તો એમ લાગે જીતવું હોય તો સુરતમાં આવીને જ આંદોલન કરવાનું લાગે છે કે ઉમરા શ્રી સંઘનું સૌભાગ્ય અમર તપે છે જે સમાચાર કલેક્ટર કચેરીમાં ન મળ્યા જે સમાચાર કાલે આપણને રોડ ઉપર ન મળ્યા એ સમાચાર ડાયરેક્ટ કુંતુ ભગવાનની નિશ્રાની અંદરમાં આવ્યા અને કુંતુના ચક્રવર્તી છે ચક્રવર્તીના દરબારની અંદરમાં આવીએ તારે દ્વારે આવીને કોઈ ભગવાને ખાલી હાથે મોકલ્યા નથી ખાલી હાથે આવ્યા હતા અને બે હાથ ભરીને ભગવાને આપણને મુક્તિ આપ્યા છે કોઈ વિચારવાનું કારણ નથી બધા ધીરે ધીરે પોતાના ઘર તરફ જાઓ હર્ષ ઘેલા બનીને જાઓ ઘરમાં બધાને શુભ સમાચાર આપો તમારા દોસ્તારોને સમાચાર આપો કે જીન શાસનની શાસન દેવી હજી જીવંત છે